વડોદરાના છાણી કેનલમાં આત્મહત્યાનો પ્રયાસ, પોલીસ અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી યુવતીનો જીવ બચાવાયો. વડોદરા શહેરમાં માનવતા અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ફતેગંજ પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી એક યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળી છે. છાણી કેનાલ પાસે એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર પોલીસને મળેલી જાણકારીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. મૂળ આણંદની રહેવાસી અને વડોદરામાં ખાનગી નોકરી કરતી યુવતી પોતાની સગાઈ તૂટી જવાથી માનસિક તણાવમાં આવી ગઈ હતી. તે કેનાલના કિનારે ઊભી રહી છલાંગ લગાવવાની તૈયારીમાં હતી. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ મથકના ASI નિલેશભાઈ કટારા સહિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. યુવતી ખૂબ ગભરાયેલી હાલતમાં હતી અને વારંવાર કેનાલમાં કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલા પોલીસકર્મી નીતાબેને સમજદારીપૂર્વક યુવતીને વાતોમાં રાખી શાંત રાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ પહોંચે તે પહેલા જ યુવતીએ કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી, પરંતુ ફાયર વિભાગે તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવતીને ગણતરીની મિનિટોમાં જ સલામત રીતે બહાર કાઢી લીધી હતી. આ ઘટનામાં મહિલા પોલીસની સંવેદનશીલતા ખાસ નોંધપાત્ર રહી હતી. નીતાબેને યુવતીને હિંમત આપતા કહ્યું, હું આવી ગઈ છું, તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. જે શબ્દોએ યુવતીને માનસિક રીતે સાંભળવામાં મદદરૂપ બન્યા. બાદમાં યુવતીને પોલીસ મથકે લઈ જઈ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી.